જય માતાજી બધાને. ચાલો આપણે આજે પાછી ગેમ ચાલુ કરી છે. કાવ્યા મેડમનું મિશન છે. ચાલો આપણે એની લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. હા, એની મર્સિડીઝમાં બેસી ગયા કાવ્યા મેડમ અને આપણે પણ એ ડ્રાઈવ કરવી છે. જે આ ગાડીમાં આપણો હાથ નથી બેઠો. એકવાર હકીના બેસી જાય. અંદર મીટિંગ ચાલુ છે ગાડીમાં. એ અત્યારમાં એમ કહે છે કે આમ આદમી પાર્ટીના ઓલા પોસ્ટર લાગ્યા છે ને બધા તોડવાના છે. કાવ્યા મેડમને જે પાર્ટીનું છે ને ચલો આપણે જલ્દી જલ્દી આપણે પહોંચી જઈએ. 900 મીટર આગળ છે. તમે જોઈ શકો આમાં ફરારી પણ આવે છે, લેવેન્ગીની પણ આવે છે, બધી ગાડી આવે છે. પણ આપણી તો ફેવરેટ ખાલી એક જ ગાડી, મસ્ટેંગ. એમાં આપણે ડ્રીપ ફરખી નથી કરી શકતા, વાંધો એ પડે. ચાલો આપણે લોકેશન પાસે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો ઉડાડતા હેલા જઈએ છીએ. કાવ્યા મેડમે કીધું કે આ બધા પોસ્ટર છે ને આમ આદમી પાર્ટીના, એ બધા ફોડવાના છે. અનલિમિટેડ બોમ્બ દીધા હુआ છે. હાલો એક ફોડ્યું. ચાલો બીજાનો વારો. પાર્કિંગમાં છે. ત્યાં એના સેવકો છે. સેવકો સામે ડાયરેક્ટ ન મારી શક્યું એટલે બેટ કાઢવું પડે ભાઈ. એક બોમ્બ ફેંકો જો ફાયરિંગ કરવા મળ્યા એના સેવકો. 4 બોમ્બ નાખી દીધા, ટાળે દીધા. બીજું શું હોય. ચાલો આપણે બીજે પગી ગયા. આમ આદમી પાર્ટી પાસે પૈસા હરાવી કે લાગે છે. પોસ્ટલમાં જોવો તો ખરા. લાસ્ટ કરીને પછી કાવ્યા મેડમના ક્લબમાં આપણે ઘરે જવાનું છે. ચાલો જો આ બોમ્બ નાખી દેવી આપણે. ફાયરિંગ ચાલુ કરી દીધું આ બધાએ. ચાલો આપણે કાવ્યા મેડમના ક્લબમાં જવાનું છે. ચાલો પહોંચી ગયા. કાવ્યા મેડમનું ભાષણ સાંભળ્યું.